માતાઓ બહેનો કળશ લઈ અને આ જળ મંદિર છે ત્યારે આ જળ સંચયનો કાર્યક્રમ છે એ પવિત્ર કાર્યક્રમની અંદર લોટી અને કળશથી સ્વાગત કરી રહ્યા છો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિને બે હાથ ઊંચા કરીને તાલીઓથી, જોરદાર તાલીઓના ગડગડાટથી ગુજરાત રાજ્યના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ ઈશ્વરસિંહ પટેલ સાહેબ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને એવા જ ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ સહિત મહાનુભાવોને આપણે બે હાથ ઊંચા કરીને તાલીઓથી આવકારીએ છીએ. માનનીય મંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ શ્રીનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. એવા જ દિલીપભાઈ સંઘાણી સાહેબની પણ ઉપસ્થિતિ છે. સર્વે મહાનુભાવોને જોરદાર તાલીઓથી આવકારીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, જેટકો તથા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત અમરેલી તાલુકાના 65 અને અમરેલી જિલ્લાના અન્ય 20 ગામોમાં તળાવો ઊંડો કરવાની કામગીરીનો ઐતિહાસિક અને ભવ્ય જળ સંચય મહોત્સવ, અને એમાં આપણા ગુજરાત રાજ્યના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગરિમામય ઉપસ્થિતિ હોય ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ, સૌ પ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆત આ જળ કળશના અભિષેક દ્વારા આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. જળ સંચયનો કાર્યક્રમ છે ત્યારે આ કળશથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ, માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, માનનીય જેવી કાકડિયા સાહેબ, જનકભાઈ તળાવિયા સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, જેટકોના એમડી શ્રી, આપ સર્વને વિનંતી જોરદાર તાલીઓના નાદથી જળ છે તો જીવન છે સૂત્રને સાર્થક કરતું ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શુભ શરૂઆત આજે શુભ કાર્ય છે એવા જ જળ અભિષેકથી કરી આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. અને હવે ઉપસ્થિત આપ સર્વને શબ્દોથી આવકારવા માટે હું જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડે સરને વિનંતી કરીશ. ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોને આપ શ્રીનું શબ્દોથી આવકારવા માટે વિનંતી છે. શાબ્દિક સ્વાગત માટે એમડી શ્રી જેટકો ઉપેન્દ્ર પાંડે સર. નમસ્કાર. વંદે માતરમ. આજ રોજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત જળ સંમેલન પ્રસંગે અહીં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, માનનીય જળ સંસાધન પાણી પુરવઠા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, માનનીય કાયદા અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી વિકલ્પ ભારદ્વાજી, કલેક્ટર શ્રી અમરેલી શ્રી સંજય ખરાજી, એસપી અમરેલી શ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય સાવરકુંડલા, શ્રી જેવી કાકડિયા ધારાસભ્ય શ્રી ધારી, શ્રી કનકભાઈ તળાવિયા ધારાસભ્ય લાઠી, શ્રી અતુલ કાનાણી જિલ્લા ભાજપ પ્રમુખ અમરેલી, અન્ય મંચસ્થ મહાનુભાવોનું તેમજ અહીં ઉપસ્થિત તમામ ગણમાન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. સર્વપ્રથમ હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું, જેમના સહકાર, કુશળ નેતૃત્વ અને પ્રગતિશીલ નીતિઓના પરિણામે જેટકો માત્ર ભારતની શ્રેષ્ઠ ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશન કંપની તરીકે સ્થાન ધરાવે છે એટલું જ નહીં, પરંતુ CSRના માધ્યમથી પાવન કાર્યોમાં સહભાગી થવા માટે પણ સક્ષમ બની છે. CBIP દ્વારા જેટકોને બેસ્ટ ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશન કંપનીનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તેમજ જેટકોને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા CSR ઉત્તમતા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. જેટકોએ CSR પ્રવૃત્તિ વર્ષે 2025-26 હેઠળ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને અમરેલી જિલ્લાના ગામડાઓમાં સમુદાય આધારિત જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ પ્રોજેક્ટ છે.
આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશો છે: ગામોમાં વિકેન્દ્રિત પાણી સંગ્રહ માળખાને મજબૂત બનાવવું, ભૂગર્ભજળ રિચાર્જ અને જળ ભંડારની ટકાઉપણું સુધારવા માટે, નાના અને સીમાંત ખેડૂતો માટે સિંચાઈને ટેકો આપવા, પશુધન માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવો, ઉનાળાના મહિનાઓમાં ટેન્કર પર નિર્ભરતા ઘટાડવી. આ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે જેમ કે ગ્રામીણ જળ સુરક્ષા, કૃષિ ઉપજમાં વધારો, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું, પાણીની અછતને કારણે સ્થળાંતરમાં ઘટાડો, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા. જેટકો માત્ર ગુજરાતના લોકોને સતત, અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ તે સમાજ અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી અંગે પણ સજાગ છે. મને વિશ્વાસ છે કે ગુજરાત સરકારના સહયોગથી જેટકો સમાજથી વધુ ઉત્તમ રીતે સેવા આપી શકશે. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય એમડી શ્રી જેટકો, આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અહીંયા અમરેલીની ધરા ઉપર સણોસરા મુકામે ઉપસ્થિતિ છે, ત્યારે એમને આવકારવા માટે હું સૌપ્રથમ વિનંતી કરીશ જિલ્લા સંગઠન ટીમ પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી. આવો આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાથે તમામ ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી, જિલ્લા ભાજપ ટીમ, તમામ ધારાસભ્યશ્રીઓ અને આપણા વિસ્તારનું નેતૃત્વ કરતા અને આજના મહેમાન પણ આપણા યજમાન એવા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને પણ વિનંતી. માનનીય મુખ્યમંત્રી શ્રીનો જોરદાર તાલીઓના નાદથી આદરણીય મુખ્યમંત્રી સાહેબને આપણે અમરેલીની ધરા ઉપર આવકારીએ છીએ. એવા જ તાલુકા સંગઠન ટીમને વિનંતી, મોમેન્ટ અર્પણ કરી આદરણીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશો. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી, તાલુકા સંગઠન ટીમ, ત્યારબાદ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને ત્યારબાદ જળ સંચય તાલુકા કક્ષા સમિતિ અને ત્યારબાદ સણોસરા સમસ્ત ગામ સમિતિ ક્રમશઃ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને ઝડપથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશો. તાલુકા સંગઠન ટીમ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, જળ સંચય તાલુકા સમિતિ, સણોસરા ગ્રામ સમસ્ત એમની ટીમ, દરેકને વિનંતી. ખેડૂતોનું સાધન અને આજીવિકાનું સાધન અને પ્રતિક, ખેતીનું પ્રતિક એટલે હળ છે, એ કૃતિરૂપે અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી આદરણીય મુખ્યમંત્રી શ્રીના આ ખેડૂતલક્ષી અને ખેડૂતોના કલ્યાણ, ગ્રામજનોના ઉત્થાન માટેના જળ સંચયના કાર્યક્રમમાં ઉપસ્થિતિને આપણે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આગળની જે સંસ્થાઓ છે એમના નામ રજૂ કર્યા એવો ઝડપથી ક્રમશઃ આગળ વધી અને આદરણીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અને અભિવાદન કરી અને આભારી કરશો. જળ સંચય તાલુકા કક્ષા સમિતિ, તાલુકા ભાજપ સંગઠન ટીમ, જોરદાર તાલીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત અને અભિવાદનને આપણે વધાવીએ છીએ. ઉર્મી કેલા સ્નેહ કુંજથી કરતા આદરમાન. જળ સંચય તાલુકા કક્ષા સમિતિ અને ત્યારબાદ સણોસરા ગામ સમસ્ત ટીમ, ગ્રામ પંચાયતની જોરદાર તાલીઓથી આજે આ સણોસરાના આંગણે આ રૂડો અવસર, આ ઐતિહાસિક કાર્યક્રમનું યજમાન પદ મળ્યું છે, ત્યારે સમસ્ત સણોસરા ટીમ આવકારી રહી છે. જોરદાર તાલીઓથી આપણે આવકારીએ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબની ગરિમામય ઉપસ્થિતિ છે, ત્યારે એમનું સ્વાગત કરવા માટે તાલુકા ભાજપ અમરેલીની ટીમને હું વિનંતી કરીશ, ઝડપથી ઉપસ્થિત થશો. માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરવા માટે તાલુકા ભાજપ ટીમ અમરેલીને વિનંતી કરું છું. આજે જે વિભાગનો કાર્યક્રમ છે એવા જ જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગના સ્વતંત્ર પ્રભાર મંત્રી શ્રી, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ, ખૂબ ખૂબ આવકારીએ છીએ. એવા જ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, આપણા વિસ્તારનું
લોકલાડીલું નેતૃત્વ એમનું સ્વાગત સન્માન અને અભિવાદન કરવા માટે તાલુકા ભાજપની ટીમને વિનંતી. અને ત્યારબાદ સણોસરા ગામની અમદાવાદ સુરતની ટીમ એમને પણ વિનંતી. બંને ટીમને વિનંતી. આદરણીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ આ વિસ્તારનું લોકલાડીલું લોક નેતૃત્વ અને એમના પાણીદાર પ્રયત્નોથી આ પાણીદાર પરિણામ મેળવી રહ્યા છે, ત્યારે જોરદાર તાલીઓથી માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબના સ્વાગત સન્માન અને અભિવાદનને આપણે આવકારીએ છીએ. એવા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઇફકોના ચેરમેન આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબની ઉપસ્થિતિ છે, ત્યારે એમનું સ્વાગત સન્માન અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ. પ્રવીણભાઈ માંગરોળિયા, સુરેશભાઈ પાથર, મુકેશભાઈ બગડા અને શંભુભાઈ મૈડાને વિનંતી. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓને વિનંતી. દિલીપભાઈ સંઘાણી સાહેબનું જોરદાર તાલીઓથી સ્વાગત સન્માન અને અભિવાદન કરીએ છીએ. આ સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, આપ સર્વનું આગળના સન્માનકર્તાઓને વિનંતી, ઝડપથી આપનું સન્માન અર્પણ કરી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબનું સ્વાગત સન્માન અભિવાદન કરી રહ્યું છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ, આવકારીએ. દિલીપભાઈ સંઘાણી સાહેબની ઉપસ્થિતિને આવકારીએ. જોરદાર તાલીઓથી એમના સ્વાગત સન્માન અને અભિવાદનને આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આ સાથે મંચસ્થ મહાનુભાવો, આદરણીય ધારાસભ્યશ્રીઓ અને આદરણીય ડાયસ તમામનું સ્વાગત સન્માન અને અભિવાદન કરીએ છીએ. અને હવે હું વિનંતી કરીશ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે તાલીઓથી આપણે આવકારીએ. ભારત માતા કી. જમવાનો ટાઈમ થઈ ગયો લાગે. ભારત માતા કે, ભારત માતા કે. જળ સંચય ના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી, જે 10 દિવસ પહેલા જે અમરેલીના પ્રવાસે આવ્યા હતા, 10 દિવસમાં બીજી વાર અમરેલીના પ્રવાસે પધારેલા આપણા યશસ્વી મુખ્યમંત્રીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અમરેલીની ધીંગી ધરા ઉપર સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે. એવા જ પાણી પુરવઠાના મંત્રી શ્રી વડીલ શ્રી ઈશ્વરભાઈ, ઇફકોના ચેરમેન આદરણીય વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, લાઠીના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, ધારીના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, જિલ્લા સંગઠનના પ્રભારી વડીલ શ્રી અભયભાઈ, ગીર ગંગામાંથી ભાઈ શ્રી દિલીપભાઈ, મહામંત્રી ભાઈ શ્રી મયુરભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, ગામના સરપંચશ્રી, ગામના દાતા અને અમારા મિત્ર ભાઈ શ્રી મનોજભાઈ, ભાઈ શ્રી કાળુભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન અમારા જેટકોના એમડી શ્રી પાંડેજી, તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી કાળુભાઈ, ભાઈ શ્રી મધુભાઈ, ભાઈ શ્રી ચેતનભાઈ, કલેક્ટર શ્રી વડીલ શ્રી અરવિંદભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સન્માન્ય મંચ, અહીંયા ઉપસ્થિત 71 ગામના સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, પ્રેસ મીડિયાના મિત્રો. સાહેબ, થોડાક દિવસ પહેલા કુકાઓ વિસ્તારની અંદર લગભગ 17 તારીખે એ પ્રોગ્રામ કર્યો હતો. 45 જેટલા ગામોની અંદર તળાવ ઊંડા ઉતારવા માટેની કામગીરીની શરૂઆત કરાવી હતી. એક સાથે 45 ઇટાસી દ્વારા ખેડૂતોને પાણી દ્વારા એક મોટા પ્રમાણમાં ફાયદો મળી શકે એ પ્રકારનું આયોજન, જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ કહેતા હોય છે કે પાણી રોકો એ ઝુંબેશમાં આપણે બધાએ જોડાવું જોઈએ. એ અનુસંધાને આપણા મુખ્યમંત્રી સાહેબ દ્વારા એક અમરેલી જિલ્લા માટે કંઈક કરવું જોઈએ. જ્યારે પણ અમે 5 ધારાસભ્ય, સંસદ સભ્ય કે સમગ્ર ટીમ
જ્યારે પણ સાહેબ પાસે ગયા છું, સાહેબે ક્યારે અમને ના પાડી નથી. તમે પ્લાનિંગ સાથે આવો, તમારા અમરેલી જિલ્લામાં જે પણ ઘટ હશે એ ઘટ હું પૂરી કરી આપીશ. સાહેબ એ અનુસંધાને એકી સાથે 45 તળાવની કામગીરી કુકાવ તાલુકાની અંદર શરૂઆત થઈ. આજે કહેતા ગૌરવ થાય કે અમરેલી જિલ્લાની અંદર 65 ઇટાસી અમરેલી તાલુકાને ફાળવવાના છે, 20 જેટલા ઇટાસી બીજી વિધાનસભાની અંદર ફાળવવાના છે. એક સાથે 85 તળાવનું ખાતમુહૂર્ત આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે રીતે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે વરસાદના પાણી આવતા હતા એ પાણી દરિયામાં વહી જતા હતા, આપણી પાસે વ્યવસ્થા નહોતી અને તળાવ ઊંડા ઉતારવાના કારણે જે પણ વરસાદના પાણી આવે એ પાણી આપણા તળની અંદર સંગ્રહ થાય અને એમના થકી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો મળતો હોય છે. માન્ય સાહેબ, અમે થોડાક દિવસ પહેલા આ ગામમાં સર્વે કરવા માટે આવ્યા હતા સભા સ્થળનું. ત્યારે ગામના આગેવાનો વાત કરતા હતા કે તળાવના કારણે અત્યારે અમારે 25 ફૂટે કે તળમાં પાણી છે અને 3 સિઝન અમે લઈ શકીએ એવી પ્રકારની વ્યવસ્થા અમારા ગામની અંદર ઊભી થઈ છે. ઘણીવાર આપણે બધાને એવું થતું હોય છે કે સણોસરા ગામમાં કેમ કાર્યક્રમ પસંદ કર્યો. સણોસરા ગામની અંદર ગામ લોકો દ્વારા, દાતાઓ દ્વારા, ખેડૂતો દ્વારા સાહેબ વીઘા દીઠ પૈસાનો ફંડ ફાળો ભેગો કરી અને ગામની મોટી ઝુંબેશ ઉપાડીને મોટા પ્રમાણની અંદર આ ગામની અંદર તળાવો બનાવવામાં આવ્યા છે. એમના કારણે આ લોકોનો ઉત્સાહ વધારવા માટે, ગામે કરેલા કામ માટે સરકારે પણ એમાં કાંઈ ને કાંઈ યોગદાન આપેલા છે. મને કહેતા ગૌરવ થાય કે અમરાપુર હોય, બરવાળા હોય, સણોસરા હોય, અહીંથી થોડી હોય, આખી સેનલ તળાવ માટેની એક ઊભી થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ આપણે કરી શકશું. જે અલગ અલગ યોજનાઓ દ્વારા સરકારના ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ એ કાયમિક માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે કહેતા હોય છે. હમણાં રસ્તામાં આવતા ત્યારે મેં સાહેબ જોડે વાત કરતા હતા. કીધું સાહેબ અમારે તો 3 સિઝન જેવો માહોલ થઈ ગયો છે. એક તો શિયાળુ સિઝન લેવામાં આવી, ચોમાસાની સિઝન આપી અને ત્રીજી સિઝન સાહેબ તમે સીધા બેંકના ખાતામાં જમા આપ્યા. આ 3 પ્રકારની સિઝન સાહેબ સરકાર દ્વારા જ્યારે થતી હોય ત્યારે દરેક ખેડૂતને એક ઉત્સાહનો વાતાવરણ હોય છે. ભવિષ્યની અંદર અમે સાથે મળીને નક્કી કર્યું છે કે અમરેલી જિલ્લાની અંદર, સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં તળાવની કામગીરી થઈ શકે એ પ્રકારની યોજના એ સરકાર દ્વારા પણ બનાવવામાં જઈ રહ્યા છે. અમે સાહેબ આ યોજના જેટકો, પીજીવીસીએલ દરેક અલગ અલગ વિભાગ મારફત તૈયાર કરી અને ગીર ગંગા જે સંસ્થા છે એમને એક નોડલ એજન્સી તરીકે નક્કી કરી છે કે આ સંસ્થા એમનું મેનેજમેન્ટ કરે અને સરકાર એમને પૈસા ચૂકવે. દરેક ગામોની અંદર 600 કલાક જેટલા ઇટાસી મશીન હાલવાના છે. 600 કલાક એક ગામમાં ઇટાસી મશીન હાલે એટલે કેટલા પ્રમાણમાં આપણે તળાવની કામગીરી થઈ શકે તમે એનું બધા સમજી શકવી. એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને જો પાણી મળી જાય તો કણમાંથી મણ પેદા કરનારા બેઠા એ ખેડૂત છે અને મોટા પ્રમાણની અંદર ખેડૂતને ફાયદા પણ થવાના છે. મિત્રો, હમણાં થોડા દિવસ પહેલા જ જ્યારે સાહેબ અમરેલી આવ્યા ત્યારે આપણો વર્ષો જૂનો બાયપાસનો પ્રશ્ન હતો. 272 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ એમનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. આવા અલગ અલગ વિકાસના યોજનાઓ દ્વારા અમરેલી જિલ્લાને ક્યાંક ને ક્યાંક સાહેબ ભેટ આપતા રહી છે. જ્યારે પણ સાહેબ આવે ત્યારે સાહેબ સામેથી પૂછે કે અમરેલી જિલ્લામાં શું જરૂરિયાત છે. હમણાં રસ્તામાં આવતા ત્યારે વાત કરતા હતા કે હવે કેટલા કામો બાકી છે એની યાદી બનાવીને લાવો, વિશે પૂરો કરવી. સાહેબ આ પ્રકારે સામેથી આપણા રાજ્યના મુખ્યમંત્રી અમરેલી જિલ્લાની જો આટલી ચિંતા કરતા હોય તો તમારી મારી બધા માટે ગૌરવની વાત છે. મિત્રો, આપણે પણ યાદ રાખવું પડે, મોટા પ્રમાણમાં બહેનોની સંખ્યા પણ હાજર છે. બહેનોને પણ વિનંતી છે કે ભૂતકાળની અંદર અહીંયા બેઠેલા બહેનોએ જોયું હોય છે કે પાણીની બેડા યુદ્ધ થતા હતા, પાણી તળમાં હતા નહીં, ગામમાં પાણીના ટેન્કરો આવતા હતા, લાઈનો લાગતી હતી. એનું કોઈ ભૂતકાળ કરવાનું કામ કર્યું તો નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. એ પણ આપણે યાદ રાખવું પડે. જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમગ્ર રાજ્ય અને દેશ માટે, સમગ્ર રાજ્યમાં જે રીતે કામ કરી રહી છે, દેશમાં યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, આપણા બધા માટે ગૌરવની વાત છે. મિત્રો, ભૂતકાળની અંદર આપણે ઘણું જોયું છે, ઘણી વ્યથા પણ વેઠી છે, પણ આ બધાને ભૂતકાળ કરવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે એટલે આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે. જે પણ પડતર પ્રશ્નો હોય છે અમને પૂરો ભરોસો છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ઉપર કે અમરેલી જિલ્લા હોય કે અમરેલી વિધાનસભા હોય એક પણ પ્રશ્ન કે પડતર બાકી નહીં રહે એ પ્રકારની કામગીરી થતી હોય ત્યારે હું એક પણ સાથે ટકોર કરું છું કે આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઇલેક્શનો પણ આવશે. મિત્રો, કોઈ પણ વાતમાં કે ગુમરાહ થયા વગર જે કામગીરી થઈ રહી છે એમની ડંકાની ચોટ ઉપર તમારે પણ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે. સમયે આપણે પણ સમજવાની જરૂર પડે. એ પ્રકારે આપણે સૌ આગામી દિવસોની અંદર કામે લાગો એટલે જ આ તકે સૌને વિનંતી કરું છું. વિશેષ સમય લેતો નથી કારણ કે સીએમ સાહેબ રસ્તામાં કહેતા હતા કે 12 વાગે આપણે જમીન સુઈ જવાનો ટાઈમ થાય, તમે 1 વાગે ભાષણ કરાવશો. પણ આપ સૌને આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત હોય ત્યારે
આપ સૌને હું હૃદયથી આવકારું છું, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ. જોરદાર તાલીઓથી વધાવી. આપના અવિરત પ્રયત્નો અને માનનીય મુખ્યમંત્રી શ્રીના હકારાત્મક સહયોગથી જ અમરેલી જિલ્લાની અંદર વિકાસની વણઝારોની ભેટ આપી છે, ત્યારે આપનો પુનઃ ખૂબ ખૂબ આભાર. માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને હું વિનંતી કરીશ આજના પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન માટે. તાલીઓથી આપણે એમને આવકારીએ. ભારત માતા કી વંદે. મિત્રો, આજે સનોસરા ખાતે આમ કહેવાય ને, સૌરાષ્ટ્રની ભૂમિ એટલે શૂરતા, વીરતા અને સમર્પણની ભૂમિ એવા સૌરાષ્ટ્ર પંથકને જનભાગીદારી દ્વારા, લોક સહયોગ દ્વારા પાણીદાર અને હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે આયોજિત જળસંચય કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ, મારા મંત્રીબંધના સાથી અને આ જ વિસ્તારના ધારાસભ્ય એવા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, બીજા જેવા મારા વિધાનસભાના સાથી અને લાઠી મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી જનકભાઈ તરાવિયા, બીજા જેવા અમરેલી જિલ્લાના સાવરકુંડલા મત વિસ્તારના ધારાસભ્ય એવા આદરણીય શ્રી મહેશભાઈ કસવારા, આદરણીય શ્રી જેવીભાઈ કાંકડિયા, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, એસપી શ્રી, ગીરગંગા ફાઉન્ડેશન ટ્રસ્ટના સૌ સહયોગીશ્રીઓ, અમરેલી જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીશ્રીઓ, સૌ કર્મચારીશ્રીઓ, પાણી પુરવઠા સિંચાઈના સૌ અધિકારીશ્રીઓ, અહીંયા ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, સૌ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, સૌ સંગઠનના મિત્રો. મિત્રો, સૌરાષ્ટ્રમાંથી એવું કહેવાતું 20-25 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર એટલે દુષ્કાળગ્રસ્ત વાળું સૌરાષ્ટ્ર કહેવાતું. મિત્રો, અમારા દક્ષિણ ગુજરાતથી ટ્રેનની અંદર પાણી લાવીને ટેન્કર દ્વારા ગામડે ગામડે વિતરણ કરવું પડતું હતું, એવી સ્થિતિ આ સૌરાષ્ટ્રની હતી. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન એવા આદરણીય શ્રી મોદી સાહેબે જે રીતે જળ સંચય માટે કામ કરીને, બોરીબંધ હોય, નાના ચેકડેમો હોય, મોટા ડેમો હોય, આમાં એકથી બીજી નદીઓમાં નર્મદાના પાણી દ્વારા, પાઇપલાઇન દ્વારા પાણી આપીને એ તમામ ચેકડેમોને જીવન કરવાનું કામ મિત્રો મોદી સાહેબે કર્યું છે, અને એને આગળ ધપાવવાનું કામ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આ કામગીરી આગળ વધારી રહ્યા છે. મિત્રો, આ કૌશિકભાઈ હોય, મહેશભાઈ હોય, જેવીભાઈ હોય, અમારા જનકભાઈ હોય, સતત આ વિસ્તારની ચિંતા કરીને અમારી પાસે આવે એટલે આ કામો મંજૂર કરવાના છે, આ કામો મંજૂર કરવાના છે. અને એ વખતે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્યારેય પૈસા માટે ના નથી પાડી કે ભાઈ પીવાનું પાણી હોય કે સિંચાઈનું પાણી હોય, તરત એમણે હા પાડીને આ વિસ્તારમાં પાણીના તર ઊંચે લાવવામાં ખૂબ સારી કામગીરી મિત્રો કરવામાં આવી છે. મિત્રો, આજે અહીંયા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી પણ આજે એકી સાથે 45 ગામોમાં આ કામગીરી કરવાના છે, અને અમરેલી તાલુકામાં 65 અને અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાં પણ 20 મળીને કુલ 85 ગામોમાં આ હિચાચી મશીનથી 100% સ્વખર્ચે આ કામગીરી મિત્રો દ્વારા કરી રહ્યા. ત્યારે એ ટ્રસ્ટને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, આજે આ સૌની યોજના મારફતની વાત કરું સૌરાષ્ટ્રની અંદર તો 115 જેટલા ડેમો જે કામ ભરવા માટેની જે કામગીરી છે એ લગભગ પૂર્ણતાના આડે આવી છે. અમરેલી જિલ્લામાં 49 જેટલી નાની સિંચાઈ યોજના છે અને 7 જેટલી મધ્યમ સિંચાઈ યોજના, આમ કુલ મળીને 56 જેટલી આ સિંચાઈ યોજનાઓ મિત્રો આવેલી છે. અને એમાં જોઈએ છે કે આને લઈને ભૂગર્ભ જળ પણ ઊંચા આવ્યા છે, અને જે ભૂતકાળની અંદર જે દુષ્કાળની સ્થિતિ હતી એ દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો. ત્યારે મિત્રો, વધુ ન કહેતા આપ સૌ આજે જે આ કામગીરી થઈ રહી ત્યારે મિત્રો આપ સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય મંત્રી શ્રી આપશ્રીનો. એક મારે મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપવા છે એટલે સાલોમાં 20માં પાછું આવવું પડ્યું.
સાહેબ અમારો વર્ષો જૂનો પ્રશ્ન સૌરાષ્ટ્રનો કે ધોળી ધજા જ્યાં સૌની યોજનાની લાઈન આવે ત્યાં એક લાઈન હતી. અમે પાંચે ધારાસભ્ય અને મંત્રી સાહેબ પાસે રજૂઆત કરવા ગયા. બસ ત્યારબાદ અમે સીએમ સાહેબને બધા મળ્યા સાથે મળીને. સાહેબ 28 કિલોમીટર લાઈન માટે 800 કરોડ રૂપિયા સૌની યોજના માટે સરકારે સ્પેશિયલ સૌરાષ્ટ્રને મોટો ફાયદો મળે એ માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણા માટે મંજૂર કરી છે. સાથોસાથ આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રના તળાવ ભરાય એ માટે પેલા 3 કિલોમીટરનો ક્રાઇટેરિયા હતો. સીએમ સાહેબે સ્પેશિયલ સુધારો કરીને 7 કિલોમીટર સુધી સૌની યોજનાની લાઈન નાખી શકાય. એટલે એના માટે આગામી દિવસોની અંદર અમરેલી જિલ્લાને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો મળવાનો છે કે સૌની યોજનાથી આ તળાવો ભરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો પણ મળવાનો છે. એટલે મારે ફરી સીએમ સાહેબનો આભાર માનવો પડે. અને સાથોસાથ સૌરાષ્ટ્રનો મોટો પ્રશ્ન કે ઢોલેરા હાઈવેથી અમે સાહેબ સડીએ પછી વલભીપુર નીકળીએ. મેં સાહેબને વાત કરી, સાહેબ કે કરી દેવો પડે. સાહેબ સામેથી પ્રશ્ન માટે સાહેબ અમારી પાસે રજૂઆત માગે એના નામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે. અને સાથોસાથ એક વિષય એ પણ કહી દઉં, જે પણ ગામમાં તળાવ ઊંડા ઉતારવાના છે 1 પણ રૂપિયો ગામ લોકો ક્યાંય આપવાનો નથી. 100% લોક ભાગીદારી નહીં પણ સરકાર દ્વારા 100% ખર્ચ આમાં યોજનામાં થવાનો છે. 1 પણ રૂપિયો કોઈ સરકાર, માત્ર સરકાર જ આપશે, આપણે ગામમાંથી કોઈ આપવાનો નથી. આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો. બંને માટે એકવાર તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. એવા જ ઇફકોના ચેરમેન આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબની ઉપસ્થિતિ છે ત્યારે એમને હું આજના પ્રસંગે શુભેચ્છાના 2 બોલ રજૂઆત કરવા માટે વિનંતી કરું છું. માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, ચેરમેન શ્રી ઇફકો. જળ એ જીવન, આ સૂત્રને સબળ સાથે સફળતાપૂર્વક લઈ જવા માટે માનનીય મુખ્યમંત્રીની ઉદારતાથી જે રીતે અમરેલીને સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના વિકાસલક્ષી કામોને પ્રાધાન્ય આપવા માટેના નિર્ણયો ત્વરિત લઈ રહ્યા છે એવા આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા જિલ્લા માટે ભાઈ કૌશિકભાઈએ મંત્રીશ્રીએ જે વાત કરી, 5 ટીમ મહેશભાઈ કસવાલા સહિત જેવી સહિત બધા એક સાથે સરકારમાં રજૂઆત કરે અને પરિણામ આવે. આપણે જોઈ રહ્યા છીએ જે રીતે રસ્તા હોય કે પાણીના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો સરકાર દ્વારા ત્વરિત ઉકેલી રહ્યા છે. અને આ વિભાગના મંત્રી ભાઈ ઈશ્વરભાઈ પટેલ એક ઉદારતા છે આ કામ કરી રહ્યા છે. હું અભિનંદન આપીશ. એક તો ટીમ વિધાનસભાના કૌશિકભાઈના નેતૃત્વમાં કામ કરી છે એમને આભાર માનીશ, ઈશ્વરભાઈનો અને માન્ય ભૂપેન્દ્રભાઈનો. તેમણે ઉદારતાથી આ જિલ્લા માટે જે રીતે પ્રશ્નો ઉકેલ્યા છે, હું સમગ્ર જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું માન્ય ભૂપેન્દ્રભાઈનો અને સરકારનો. ત્યારે આપણે આવતા દિવસોમાં ભૂપેન્દ્રભાઈએ પાણી આપ્યું છે, આપણે આપણું પાણી બતાવીને કમળ ખીલાવવાનું છે, એમાં સૌ કામે લાગીએ એટલી વિનંતી કરીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ. અને હવે આજના ભવ્ય કાર્યક્રમના અધ્યક્ષ એવા ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરીશ અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન માટે. આપણે સૌ એમનું અભિવાદન કરીએ, આવકારીએ. અમરેલી તાલુકાના 65 ઉપરાંત જિલ્લાના 20 એમ 85 ગામોના તળાવોના ઊંડા ઉતારવાના જળ સંચય મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જેવી કાકડિયા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી શ્રી ચેતનભાઈ શિયાળ, મયુરભાઈ મંજરિયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા, શ્રી ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ શખિયા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ દેવાણી, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત શ્રી સુરેશભાઈ પથારા, તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા,
ઉદ્યોગપતિ અને ડોનર શ્રી મનોજભાઈ લાખાણી, પૂર્વ તાલુકા પંચાયતના મેમ્બર શ્રી કાળુભાઈ રામાણી, જિલ્લા કલેક્ટર શ્રી, સૌ ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મેં કીધું આ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાધા વગર બપોરનો કાર્યક્રમ કરવો, પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ અમે લેટ થયા છીએ અહીંયા આગળ આવવામાં, પણ તમારી ધીરજને મેં અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમ જોયા છે, પણ જમવાનું બાકી ના હોય ને તોય અમુક ટાઈમ થાય એટલે તો પછી રાહ ના જોવાય, ઊભા થઈ જાય. પણ તમારે લોકોની જે શિસ્ત કહો તો શિસ્ત ને ધીરજ કહો તો ધીરજ, તમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને અમે અહીંયાથી કીધું કે ગામ અને ગામની વિચારધારા જે છે એ એક થઈ અને કેવી રીતે આગળ વધવું એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ કાર્ય મંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય. અને જ્યારે જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય, એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ બેવડાય, એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે. આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી. પણ હવે આ અમૃતકાળમાં દેશ માટે કેવી રીતે જીવાય એના માટેનો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ. આજે જે પ્રમાણેની તમે પાણીની સમસ્યા માટે સૌરાષ્ટ્રમાં અમારે કંઈ કહેવાનું ના હોય, કારણ કે એ મુશ્કેલીઓ તમે જોયેલી છે. એ મુશ્કેલીઓમાંથી આપણને વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી બહાર કાઢ્યા. પણ હવે પાણી જ્યારે વપરાય છે તો આપણે આપણી ભવિષ્યનો પણ એટલો જ વિચાર કરવો પડે. અને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગળ વધીશું તો જ બે પ્રશ્ન છે, એક પાણી અને ખેતી. આપણી ખેતી ઉપર પણ એટલું ધ્યાન રાખવાનું. અને એ મુહિમ, આ બંને મુહિમ કે વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને આ જે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળવું, આ બંનેની મુહિમ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ મુહિમ જગાડી છે. કેટલું આગળ વધ્યા, કેવી રીતે આગળ વધ્યા, એ આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. આજે જેનું કામ ઉર્જા એટલે કે લાઇટ સુનિશ્ચિત કરવાનું છે, એ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીએ એમનો CSR ફંડ આ પાણીના સંચય માટે વાપર્યો છે. એ લોકોને ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકાર તરીકે કામો ઘણા બધા થવાના છે. જેમ ટ્રાન્સમિશન કંપનીએ CSR ફંડ તો ગમે ત્યાં વાપરી શકે, પણ એ પૈસાનો જેને કહેવાય કે પૈસાનો સદુપયોગ કેવી રીતે થાય, ઉપયોગ કેવી રીતે કરી શકાય વધુ ને વધુ, એનો વિચાર કરીને આ જળ સંચયમાં પૈસા વાપરે. તો સરકાર તમને જે પણ કામ આપે, જે કામ અહીંયાથી કીધું અહીંયાથી કે ભાઈ તમે ઉમરેલીમાં જે પણ કામ આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો, અમે તમને મંજૂર કરીને ફટાફટ આપી દઈશું. પણ એ કામ જે થાય એની ક્વોલિટીમાં આપણે કોઈ એની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ કે ભાઈ સારું કામ કરવું જ પડે, જેને કરવું હોય કામ કરે, પણ એ ક્વોલિટી વાળું કામ હોવું જોઈએ. તો જ આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે, એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત તરીકે આગળ વધી શકીશું. પાણીની વાત હોય તો પાણી માટે પણ સરકારે પણ દરેક ધારાસભ્યને એમની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ જળ સંચય માટે જ વાપરવા એના માટે પૈસા આપેલા છે. એટલે આ કામ તો થઈ રહ્યું છે. એના સિવાય પણ તમારે કંઈ કામ હોય જળ સંચયનું, રિચાર્જિંગ બોર બનાવવા હોય તો આ ધારાસભ્યોમાં કોઈને બી પકડીને તમે કામ કરાવી શકો.
અને અમારી તો ટીમ વર્ક જ હોય છે ભારતીય જનતા પાર્ટીની. તમે ગમે તેને અમારા સંગઠનમાંથી કોઈને પકડીને લઈ જશો તોય તમારું કામ કરે. અને ઇલેક્શન આવે એટલી જ વાત નથી, ઇલેક્શન વગર પણ તમારી વચમાં રહી અને કામ કરવા ટેવાયેલા લોકો છે બધા. એટલે તમે ભાગ્યશાળી છો કે આજે અમારી પાસે અમરેલીનું કેમ વધારે કામ થાય, તો કે ભાઈ બધા એક થઈને અમારી પાસે આવે છે અને એક રીતે આગળ કામ વધારે. અમારે તો 1 રૂપિયાનું કામ આખા વર્ષમાં આપવાનું હોય તો જે ટીમ વર્કથી આવ્યા હોય તો એને ઝડપથી અપાય. પેલા લોકો એમનું આમ આ જગ્યાએ કરું કે પેલી જગ્યાએ કરું એની અંદર ટાઈમ બગડે. પણ આ લોકોનો એટલું સારું છે કે ટીમ વર્કથી આવે છે એટલે તમારા કામ બહુ સ્પીડથી થાય છે. અને ફરીથી ગ્રામ પંચાયતને આ જળ સંચય માટે અને આ જળ સંચયનો ઉત્સાહ આજે તમે જે આ કાર્યક્રમ કરી અને જે શાંતિથી બેઠા, ફરીથી ઉતારું છું કે તમને બધાને ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. 2 હાથ ઊંચા કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના આ અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધનને પુનઃ આપણે વધાવીએ. સાહેબ શ્રીનો સમગ્ર અમરેલી જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આપ ઉદારતાથી અમરેલી જિલ્લા પ્રત્યે અભાવ ધરાવો છો. ઉપસ્થિત રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાત ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગ અને જેટકો ના સહયોગથી તેમજ ગીરગંગા પરિવાર, ત્યારે PGVCL ની એક નાનકડી 2 મિનિટની ક્લિપ છે એ આપણે પહેલા નિહાળીશું. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સરપંચોને પ્રતિક રૂપે આપણે મંચ ઉપરથી હિટાસી અર્પણ કરીશું. ક્લિપ નિદર્શન. દરેકને વિનંતી શાંતિથી, માત્ર 5 મિનિટનો કાર્યક્રમ વિકાસના છે. પાયાનું જ્યારે અત્યાધુનિક ટેકનોલોજી અને અતૂટ સંકલ્પ પર નિર્માણ થાય છે ત્યારે પ્રગતિના નવા દ્વાર ખુલે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત આજે ઉર્જા ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના ગતિશીલ માર્ગદર્શનથી ગુજરાત આજે ઉર્જા સ્વનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા ઉર્જા વિભાગનો કાર્યભાર સંભાળ્યા બાદ ગ્રાહકોને અવિરત વીજ પ્રવાહ મળતો રહે તે માટે કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ 258 સર્કિટ કિલોમીટર અને SI સ્કીમ હેઠળ 962 સર્કિટ કિલોમીટરના MBCC વાયર બદલવાની કામગીરી દ્વારા અમરેલીના વીજ માળખાના વિકાસને નવો વેગ મળ્યો છે. આ ઉપરાંત નાગરિકોની સુવિધા અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે PGVCL દ્વારા અમરેલીમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે અંતર્ગત અમરેલી વર્તુળ કચેરી હેઠળ વિભાગીય કચેરી 1 અને 2 ના નવા ભવનોનું ₹2,69,69 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે તથા સાવરકુંડલા વિભાગ હેઠળ રાજુલા શહેર અને ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નવા બિલ્ડિંગો ₹1,73 લાખના ખર્ચે કાર્યરત કરાયા છે. આજે ખેડૂતોના કલ્યાણ માટે PM કુસુમ યોજના આશીર્વાદરૂપ બની છે. એક તરફ કુસુમ બી ઘટક હેઠળ જંગલ વિસ્તારના ખેડૂતોને સોલર કનેક્શન આપીને તેમને વાવેતરમાં નવી દિશા આપી રહ્યું છે, જ્યારે બીજી તરફ કુસુમ સી ઘટક દ્વારા અમરેલીના ખેડૂતોને હવે દિવસ દરમિયાન 3 ફેઝ વીજ પુરવઠો મળી રહ્યો છે, જેનાથી આપણો અન્નદાતા હવે સાચા અર્થમાં ઉર્જા દાતા બની રહ્યો છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ અમરેલીના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં 21,884 થી વધુ ઘરો હવે ઉર્જા આત્મનિર્ભર બન્યા છે. અમરેલીના શિયાળ બેટ ટાપુ પર મરીન કેબલ બદલવા માટે ₹30.62 કરોડથી વધુની ફાળવણી કરીને ટાપુ પર અવિરત 3 ફેઝ વીજળી સુનિશ્ચિત કરવામાં આવશે. અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આફતો સામે વીજ માળખાને સુરક્ષિત કરવા ₹29 કરોડના ખર્ચે ઉના અને કોડીનાર વિભાગના 122.78 કિલોમીટર વિસ્તારના આધુનિક લેટિસ પોલ અને MBCC વાયરનો ઉપયોગ કરી અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત થઈ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ PGVCL દ્વારા કોઈ પણ હોનારતો દરમિયાન ત્વરિત વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે. આ સમગ્ર વીજ વિતરણ વ્યવસ્થાના મજબૂત પાયા સમાન
જેટકો દ્વારા પણ અમરેલીમાં અભૂતપૂર્વ કામગીરી કાર્યરત છે, જે અંતર્ગત ₹8.5 કરોડના ખર્ચે 66 કેવી ઈશ્વરિયા અને ₹13.96 કરોડના ખર્ચે 66 કેવી કરિયાણા સબસ્ટેશનનું નિર્માણ કરાયું છે, જે 25 કિલોમીટરની ત્રિજ્યામાં અવિરત વીજળી પૂરી પાડે છે. એટલું જ નહીં, જેટકો દ્વારા ₹55.75 કરોડના ખર્ચે 88 કિલોમીટર લાંબી 9 લાઈનોમાં આધુનિક HTLS તાર નાખી વધાવીએ. અને હવે અમરેલી તાલુકાના 65 ગામો અને બીજા 20 ગામો મળીને 85 ગામોના સરપંચોને હિટાચી મશીન અર્પણ કરવાના છે. એના પ્રતિક સ્વરૂપે 5 ગામના સરપંચને હું વિનંતી કરું છું, મંચ ઉપર ઉપસ્થિત થશો. આદરણીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે બરવાળા 22 ના સરપંચ શ્રી શારદાબેન અરવિંદભાઈ ડોબરિયા, તોરી ગામના સરપંચ શ્રી સોનલબેન યોગેશભાઈ પાંચુરિયા, સણોસરા ગામના સરપંચ પ્રવીણભાઈ ડી દેવાણી, રંગપુર ગામના ગભરુભાઈ માંગરોળિયા સરપંચ શ્રી અને વડેરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ હપાણી. સાહેબ, આ જે ગામમાં કાર્યક્રમનું આયોજન થયું છે એ સણોસરા ગામને જળ સંચય માટે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. કેન્દ્ર સરકારની ટીમ આવી હતી અને આ જળ સંચયમાં એમને નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ત્યારે આ 85 ગામના હિટાચી મશીનોના પ્રતિક સ્વરૂપે 5 ગામના સરપંચોને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ આ મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે મશીન અર્પણ કરી રહ્યા છે. 2 હાથ ઊંચા કરીને તાલીઓથી આપણે આ અવિસ્મરણીય અવસરને વધાવીએ. પ્રતિક સ્વરૂપે આ મશીન અર્પણ થયા અને હવે ફિઝિકલ રૂપમાં જે બહાર તૈનાત કરેલા છે આ 85 હિટાચી મશીનો 85 ગામોની અંદર આજથી જળ સંચયના કામે લાગવાના છે. જોરદાર તાલીઓથી આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર તમામ પ્રત્યે ખૂબ ખૂબ અભાવ વ્યક્ત કરીએ. અંતમાં આભાર વિધિ માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાને વિનંતી કરીશ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંત્રીશ્રીઓ આપણી વચ્ચે આજના પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમરેલી જિલ્લા વતી ખાસ વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. એવા જ માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જેટકોના એમડી શ્રી, ઇરિગેશનના સીઈ દિલીપભાઈ સખિયા અને તમામ સહયોગી સંસ્થાઓનો આ તકે અમરેલી જિલ્લા વતી અને અમરેલી તાલુકા સમિતિ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ પત્રકાર મિત્રો સહિત આ તમામ વ્યવસ્થામાં સહયોગી તમામ સહયોગીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.